જય માતાજી મિત્રો, આજે બોલાવી વરસાદે બાકાજી કી. વરસાદ રહેતા જ ઘરની બહાર નીકળી ગયા. મિત્રો તમે જોવો તો ખરા, વરસાદે તો પાણી કરી નાખ્યું. આવા વરસાદમાં ભાઈબંધનો માવો ખાવાની કંઈક અલગ જ મજા છે. ભાઈબંધનો માવો ખાઈને તરત નીકળી જાય આપણે પછી ઘર બાજુ. મિત્રો હાલો જાંબુડા ખાવા, બાકી મોજ પડી જાય હો. પછી તો વઘારેલી રોટલી અને ચા પીને હોઈ ગયા આપણે તો. હા તો સ્કૂટીને સમજો કીકું મારીને થાકી ગયો, પણ સ્કૂટી ચાલુ થતી નથી હો. સ્કૂટી ચાલુ કરતા ને તરત નીકળી ગયા અમે બે ટાણા. પછી લઈ લીધા થોડાક માવા રે. ઋતાની સ્કૂટી વાળે બેઠા મને બીક લાગી, છે ઠોકે ને થારું. ધીમે વ્યા આપણે પીપળી પોકતા થઈ જાય. ઋતાની સ્કૂટી પૂછી પછી તો એને 1 કિલો પીવડાયો કેરીનો રવા. क्या बात कर रहे हैं? तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. કેરીનો રવા પીવડાવતા તે સ્કૂટી મારો મળી ઠેકડા. પછી તો સ્કૂટી હાંકતા ઋતા એવી બાકાજી કે બોલાવીને. પછી તો મિત્રો ઋતાએ એટલી સ્કૂટી બગાડી કે મને તો આફ્રિકાના જંગલમાં લઈને આવ્યો. પછી તો ઋતાએ માંડ મિત્રો પોગાડાઈની ફાઈની વાડીએ ના જોઈ બધી નવરી પર જા. પછી તો મિત્રો અમને બેઠા હાથ ન થયું. પછી ઉપડા મંદિરે અને ખાવા માંડ્યા નાસ્તો. મિત્રો મારા છે 1 નંબર, એટલે ગાડી જાય સોયત્રા કરતી ટાણા. પછી પાછું થોડાક આગળ જતા બકર જંતર ચાલુ થયું. એક વાંદરો તો ઉપર હતો, ત્યાં તો બીજો વાંદરો છેડ્યો. સારું મિત્રો ફોલો કરતા જજો.